વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે રેગ્યુલર ટોસ્ટ સેન્ડવિચને તો કેચઅપ સાથે એન્જોય કરતા જોઈએ છીએ, પણ મેં વિચાર્યું ચલો આજે કેચઅપની બદલે આપણે એક અલગ જ સોસ રેડી કરીએ, જેનું નામ છે વોલ્કેનો સોસ, જે ખાવામાં બહુ જ ચીઝી અને યમ્મી છે. બાળકોને તો તે બહુ જ ભાવશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે આજે વોલ્કેનો ટોસ્ટ સેન્ડવિચ બનાવીએ. સ્ટાર્ટ કરીએ. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, આપણે વોલ્કેનો ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં સ્ટફિંગ રેડી કરશું. એની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું અને હિંગ એડ કરશું અને સાથે સાથે 5-6 લીમડાના પાન અને મરચાંના ટુકડા પણ એડ કરશું. ત્યારબાદ બાફેલી કાચી કેળાના નાના પીસ કર્યા છે તેને એડ કરશું. ત્યારબાદ બોઇલ કરેલા વટાણા પણ એડ કરશું ને શિમલા મરચાં મીડિયમ સાઇઝના ચોપ કરેલા તેને પણ એડ કરશું. આની સિવાય તમે તમારી ચોઇસના કોઈ બી વેજીસ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. સ્પેચ્યુલાથી કાચી કેળાને સ્મેશ કરી અને સ્ટફિંગ થોડુંક સ્મૂથ કરી લઈશું, એટલે બધા જ મસાલા એમાં સારી રીતે ભળી શકે ને એકરસ થઈ જાય. ત્યારબાદ આપણે બધા મસાલા કરી લઈએ. ગરમ મસાલો, લાલ મરચું અને હળદર એડ કરશું. ત્યારબાદ લીંબુનો રસ અને સાથે સાથે સાકર પણ એડ કરશું. સાકર ઓપ્શનલ છે, તમને સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. બધું પ્રોપરલી મિક્સ કરીને સૌથી છેલ્લે કોથમરી સમારેલી એડ કરી દઈશું. ઓછી વધારે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. મિક્સ કરીને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને સ્ટફિંગ આપણું બનીને રેડી છે તો તેને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. વોલ્કેનો સોસ બનાવવા માટે એક કઢાઈમાં ઘી લઈશું. ત્યારબાદ મેંદો એડ કરશું ને 2 મિનિટ માટે તેને શેકવા દઈશું. તેમાંથી સુગંધ આવે, મેંદો થોડો ફૂલવા લાગે ને કલર એકદમ સ્લાઇટ ચેન્જ થાય ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને દૂધ એડ કરશું, જેથી કરીને લમ્પ્સ ન પડે ને ગેસની ફ્લેમ સ્લો રાખીને કન્ટિન્યુઅસલી સ્ટર કરશું, જેથી કઢાઈમાં તળિયે ચોંટી ન જાય. ત્યારબાદ હોમમેડ ચીઝ એડ કરશું અને મેલ્ટ થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી સ્ટર કરશું. ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. ત્યારબાદ પિઝા પાસ્તા સોસ અને ટમેટો સોસ એડ કરશું. પિઝા પાસ્તા સોસ અને ટમેટો સોસમાં મીઠું હોવાના કારણે આપણે છેલ્લે મીઠું ટેસ્ટ કરીને પછી એડ કરશું. ત્યારબાદ મરી પાવડર એડ કરશું તીખાશ માટે. તે તમે ઓછો વધારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને છેલ્લે ચાખીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. મને કલર થોડો માઇલ્ડ લાગે છે એટલા માટે મેં પાછળથી પિઝા પાસ્તા સોસ અને ટમેટો સોસ એડ કર્યો છે. બધું પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. ઠંડુ થઈ જવા પછી સોસ હજી વધારે થોડુંક થીક થશે. હવે આપણે સેન્ડવિચ રેડી કરશું, જેની માટે મેં બ્રેડની સ્લાઇસીસ લીધી છે 3. એક સ્લાઇસ પર આપણે ઘી સ્પ્રેડ કરશું ને તેના પર કોથમરીની ગ્રીન ચટણી પણ સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ આપણે જે કાચી કેળાનું સ્ટફિંગ રેડી કર્યું હતું તે ગોઠવી દઈશું બ્રેડની સ્લાઇસ પર. આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તેમાંથી ટોટલ 4થી 5 ટોસ્ટ સેન્ડવિચ બનીને રેડી થશે. આપણે હળવે હાથેથી સ્પ્રેડ કરીને સ્ટફિંગ એકસરખું પાથરી દેવાનું છે. સ્ટફિંગ પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. હવે આપણે બ્રેડની બીજી સ્લાઇસ લઈ લઈશું. તેના પર પણ આપણે ઘી સ્પ્રેડ કરી દઈશું. સાથે સાથે ગ્રીન ચટણી પણ લઈ લઈશું અને તે બ્રેડથી બીજા બ્રેડને કવર કરી દઈશું. હવે આ જ બ્રેડની સ્લાઇસ પર આપણે ફરીથી ઘી અને ગ્રીન ચટણી અપ્લાય કરી દઈશું. હવે મેં અહીંયા કાકડી અને ટમેટાની આવી સ્લાઇસીસ રેડી કરી છે. તેને આપણે બ્રેડ ઉપર ગોઠવી દઈશું વારાફરથી. તેના પર પણ ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. આપણે કાકડી અને ટમેટાનો એક લેયર જ કરવાનું છે, કારણ કે આપણે નીચે કાચી કેળાનો લેયર પણ કર્યો છે. એટલા માટે સ્ટફિંગ વધારે હશે તો આપણને ટોસ્ટ કરવામાં પ્રોબ્લેમ થશે. એટલા માટે ટમેટાના ઉપર પણ ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને ત્રીજી બ્રેડ સ્લાઇસીસ પર પહેલાંની જેમ ઘી અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે એક નોનસ્ટિક લોઢીને ગરમ કરવા માટે મૂકી છે, તેને ઘીથી ગ્રીસ કરી લઈશું અને સેન્ડવિચ લોઢીમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, બહુ હાઈ નથી રાખવાની. ઉપરના બ્રેડના લેયર પર પણ ઘી સ્પ્રેડ કરી દઈશું.
તમે ગ્રીલ મશીનમાં પણ સેન્ડવિચ ગ્રીલ કરી શકો છો. મેં અહીંયા લોડી પર કરી છે. હળવે હાથેથી આવી રીતે પ્રેસ કરી અને સેન્ડવિચને ટોસ્ટ કરી લઈશું. તેને ટર્ન કરી લઈએ. સેન્ડવિચ એકદમ સંભાળીને ટર્ન કરવાની છે, કેમ કે 2 લેયર છે એટલા માટે. ટર્ન કરતી વખતે જો ફિલિંગ બારે આવી જાય તો આવી રીતે ફરીથી અંદર ફિલ કરી દેવાનું. હવે હળવા હાથેથી પ્રેસ કરીને નીચેની સાઈડ પણ થવા દેવાની છે. નીચેની સાઈડ થઈ ગઈ છે. આપણી સેન્ડવિચ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. એક સેન્ડવિચને ટોસ્ટ કરતાં આપણને 6 થી 7 મિનિટ જેટલો સમય લાગ્યો છે. આવી જ રીતે મેં હજી એક સેન્ડવિચ પણ રેડી કરી લીધી હતી. હવે આપણે સેન્ડવિચને કટ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ કેટલી યમ્મી અને ટેસ્ટી લાગે છે તે. હવે આપણે સેન્ડવિચને વોલ્કેનો સોસ સાથે સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, સેન્ડવિચને વોલ્કેનો સોસ સાથે સર્વ કરવાથી સેન્ડવિચનો ટેસ્ટ જ આખો મસ્ત અને અલગ આવે છે. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.